हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। आज આપણે એક નવી રીતે ઢેબરા બનાવવાના છીએ। આ ઢેબરા એટલા સોફ્ટ થાય છે અને સરસ બને છે અને તમે બાળકોને ટિફિનમાં સવારે આપો અથવા તો ટિફિનમાં આપો ને તો બી સારા એવા સ્મૂધ રહે છે અને ખાવામાં એકદમ પોચા રહે છે। પણ એની અમુક એક બે ટ્રીક છે જે ફોલો કરવી પડશે આપણે। તો પહેલાં મેં ઢેબરા એટલે રોટલીનો જ લોટ લેવાનો છે, બીજો કોઈ જ લોટ લેવાનો નથી। આની અંદર આપણે રોટલીનો જ લોટ લેવાનો છે અને એની અંદર આપણે છે કે આપણા આદુ મરચાં અને લસણની અથવા તો લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે। બીજા બધા મસાલા એડ કરીશું સ્વાદ પ્રમાણે। અને અહીંયા મેં 1 વાટકી જેટલી મેથી હતી, તો એટલી મેથી લીધી છે, ધોઈ સાફ કરી। અને પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું તો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો, પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું રાખો। ખરેખર તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। અને આપણે છે ને ખાંડ થોડી એડ કરવાની છે, એટલે શું છે કે મેથી અને ખાંડનું કોમ્બિનેશનના લીધે સ્વાદમાં જળવાઈ રહે સ્વાદ એનો। અને પછી 3 ચમચા તેલ રેડવાનું છે। અહીંયા તેલ થોડું વધારે રેડ્યું છે મેં, કારણ કે આ લોટ છે ને નહીં રોટલીનો કે નહીં ભાખરીનો એ રીતે આપણે બાંધવાનો છે। જેવો કોઈ આપણે પૂરીનો લોટ બાંધતા હોય તો કેટલી સરસ ફૂલી અને પૂરી તૈયાર થાય છે। અને આને પણ 5 મિનિટ સેટ કરવા માટે મૂકવું પડશે। તો બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ સરસ આ રીતે લોટ બાંધવાનો છે। જોઈ લો તમે, આ રીતે મસ્ત લોટ બાંધવાનો છે। હવે આ રીતે લોટ બાંધી અને 5 મિનિટ સેટ થવા માટે મૂકી દઈશું। અને ત્યાર પછી આપણે એને થોડોક કોરો લોટ લઈ અને એને વણવાનું છે, કારણ કે આપણે ઢીલો લોટ બાંધ્યો છે થોડો, નહીં રોટલીનો કે નહીં ભાખરીનો એવો એટલે। અને પછી ત્યાર પછી આ રીતે આપણે લોઢાની તવીની અંદર જ આપણે શેકીશું, એટલે કોઈ નોનસ્ટિક તવી આપણે વાપરતા નથી, એટલે બધું નેચરલ જ વાપરવાની તૈયારી રાખવાની। અને સરસ ઢેબરા બને છે। તમે કદાચ બનાવશો ને તો તમને એમ થશે કે વારે વારે હું આ જ બનાવું, કારણ કે મારા ઢેબરા બધાને બહુ ભાવે છે, બધા વખાણે છે। અને તમે પણ બનાવો પ્લીઝ। અને મને શું કહેવાય, કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલો તો મને મોટિવેશન રહે બનાવવાનું। અને આ ઢેબરા ખાવામાં એકદમ પોચા, સ્મૂધ અને બીજા દિવસ સુધી પણ એમના એમ રહે છે। એના માટે એક બીજી પણ ટ્રીક છે જે હું તમને કહું છું। જો આ ઢેબરાને બધી બાજુથી સારી રીતે આપણે શેકી લેવાનું છે અને ઉપરથી બી તેલ નાખવાનું છે અને પછી ઉલટાવી અને પછી પણ તેલ નાખવાનું છે। પ્લીઝ કોમેન્ટ કરવાનું ના ભૂલતા, પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। હવે આ ઢેબરાને આપણે શેકાઈ ગયું છે તો આપણે એને લઈ લઈશું। તમને હું બતાવું નજીકથી કે કેવા મસ્ત ઢેબરા બને છે। અને મેથીની સુગંધ બી બહુ મસ્ત આવે છે અને ખરેખર આ બધાને ભાવે છે। એમ જુઓ, આપણે એકલા રોટલીના બનાવે છે લોટના, એમાં કંઈ પણ એડ કર્યું નથી। આ ઢેબરા છે ને બહુ ટાઈમ સુધી પણ 2 દિવસ 3 દિવસ માટે પણ રહે છે। શીતળા સાતમમાં હું પણ આ જ ઢેબરા બનાવું છું। તો જુઓ તમે, આ રીતે આપણે ઢેબરા બનાવવાના છે સરસ મજાના શેકી। અને બધા ઢેબરા બની જાય એટલે આપણે આ ડબ્બામાં જ આવી રીતે, તમારો જો રોટલીનો ડબ્બો છે એની અંદર જ મૂકવાના છે। અને બની જાય ને એના પછી આવી રીતે થોડી વાર માટે 5 મિનિટ માટે બંધ કરીને મૂકી દેવાનું। અને ત્યાર બધી આ તો મારે શો કરવો છે એટલે મેં બધા ઢેબરા બહાર કાઢ્યા છે કે જુઓ તમે, એકદમ સ્મૂધ બને છે। જુઓ, જો કે હાથમાં મને દજાય છે એટલે હું વધારે જો તમે જુઓ કે એકદમ સ્મૂધ બને છે। અને આ ઢેબરાને છે ને થોડી વાર 5 મિનિટ ગરમોમાં કાઢી અને રાખી બહાર કાઢશો એટલે સ્મૂથ થઈ જશે એકદમ।